નમસ્કાર, હું સીધા આપનું સ્વાગત કરું જીરો ઓવર કાર્યક્રમમાં. જીરો ઓવર કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ, ત્યારબાદ એ સબ્જેક્ટના રિલેટેડ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવતા હોય છે અને ડિબેટ કરતા હોય છે. અને પ્રયત્ન એવો કરતા હોય છે કે સમગ્ર ડિબેટના અંત સુધી કોઈ કન્ક્લુઝન પર પહોંચી શકીએ, કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકીએ. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટ પર આવું છું. આજનો સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે અમેરિકાના સુપ્રીમ કોણ. છેલ્લા ઘણા દાયકાની વાત કરી લઈએ તો આ વખતની વાત કરીએ, આ ઇલેક્શનની વાત કરીએ, યુએસના પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં શું રિઝલ્ટ આવશે અને જે ઉત્સાહ ભારતીયોમાં છે, ક્યાંક પહેલાના ઇલેક્શનો કરતાં વધુ રસ દાખવ્યો છે ભારતીયોએ, એ કેમ? એનાથી આગળ જઈએ. ઇલેક્શન રસાકસીભર્યું જોવા મળી રહ્યું છે. ક્યાંક હાલની પોઝિશન કે અત્યારની આજની વાત કરીએ તો બાઇડન કદાચ થોડાક લીડથી આગળ વધી ગયા છે, પણ ટ્રમ્પ પણ ક્યાંક પાછળથી કવર કરી શકે એવી શક્યતા છે. શું છે ત્યાંનો માહોલ, ત્યાંના લોકોનું કહેવું શું છે, ત્યાં કેવા પ્રકારે વોટની ગણતરી થઈ રહી છે, ત્યાંની થિયરી કઈ રીતની છે, 270 જે ઇલેક્ટ્રોકલ મત જોઈએ છે એની વાત કરી લેવાની છે. સાથે જ રાષ્ટ્રપતિ જે પણ બને, ટ્રમ્પ બને કે બાઇડન બને, એનાથી ભારતીયોને શું ફાયદો થશે, આપણો શું ફાયદો થશે, આ તમામ ચર્ચા કરવાની છે. મારી જોડે જોડાયા છે પ્રદીપ મલિક કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે જ વિનોદ ગામટુ કે જેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વિનોદભાઈ, હું સીધો આપની પાસે આવીશ. મારો સવાલ આપને છે કે જે રસ ભારતીયોએ આ વખતે યુએસના પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં દાખવ્યું છે એ પહેલા ક્યારેય નથી દાખવ્યો, એની પાછળનું કયું રહસ્ય હોઈ શકે? મહત્વની વસ્તુ આમાં એવું છે કે જ્યારે હાઉડી મોદી ને નમસ્તે જે બે પ્રોગ્રામ થયા, એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં અને એક ઇન્ડિયામાં થયું, તો નરેન્દ્ર મોદીએ એક પ્રકારનું એવું જે પિક્ચર ક્રિએટ કર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમની બહુ અંગત મિત્રતા છે. અને જ્યારે યુએસ બી ગયા હતા ત્યારે એમને એવું કીધું કે અબકી વાર ટ્રમ્પ સરકાર. તો શું છે કે એ હજુ સુધી આપણે તમે જો કે ઇન્ડિયાના જે લોકો ત્યાં રહે છે એ જનરલી છે ને ડેમોક્રેટિક્સને વોટ આલતા હોય છે. આપણે એટલે મહદઅંશે એમને જ વોટ આલતા હોય છે. પણ જ્યારે નરેન્દ્ર મોદી શું છે, જ્યારે કે એવું ફીલ કરાવડ્યું કે ભાઈ ના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મિત્રતા સારી છે. અને બીજું શું થયું કે મહત્વની વસ્તુ એ છે કે જે આપણા જે સેકન્ડ ઇલેક્શન એટલે જે આપણું સેકન્ડ ટર્મ નરેન્દ્ર મોદીનું આવ્યું એના પછી જે બહુ અમુક ડિસિઝન લેવામાં આવ્યા આપણી ગવર્મેન્ટે, જે કે એબ્રોગેશન 370 છે, સીએ નું જે આપણે ડિસિઝન લીધું, જે બી આપણા જે આ લીગલ જે આપણા ડિસિઝન્સ લેવામાં આવ્યા, એમાં તમે જોશો અમેરિકાનું સ્ટેન્ડ છે ને કે આપણી અગેન્સ્ટમાં ના ગયા, એ આપણી સાથે રહ્યા એવું કહી શકીએ. તો એના કારણે બી શું છે કે અમુક ઇન્ડિયન્સ એવું માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયા માટે સારો છે ને એ આવવો જ જોઈએ એવી એમની અપેક્ષા છે, બીકોઝ ઓફ કારણ કે પ્રો ઇન્ડિયા સ્થાન એમણે બતાવ્યું છે. દેટ ઇઝ ધ રીઝન. એક આપણે કહી શકીએ કે ભાઈ આ ઇન્ડિયન્સ થોડો રસ વધારે લઈ રહ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની છબી બી કેવી છે કે આપણે કહીએ કે ક્યારેક બોલવાનું ના બોલવાનું બી બોલી લેતા હોય છે, અને અમુક ટાઈમ એમના સ્ટેટમેન્ટ જે છે એ ક્યારેક બહુ પ્રોવોકેટિવ પણ હોય છે, પણ છતાં શું છે કે બહુ લોકોને ગમે છે. એટલે દેટ ઇઝ ધ રીઝન. આ ટ્રમ્પના કારણે અને નરેન્દ્ર મોદીની મિત્રતાના કારણે છે મને લાગે છે કે જે ઇન્ડિયાના લોકોને વધારે રસ આમાં રહ્યું છે. ઓકે પ્રદીપભાઈ, હું આપણી પાસે આવું છું. છેલ્લા ઘણા વર્ષો યુએસના ઇલેક્શન ગયા પ્રેસિડેન્ટના, પણ આ વખતે જંગ રસાકસી ભર્યો જોવા મળી રહ્યો છે. એની પાછળના કયા કયા કારણો છે, કયા કયા મુદ્દાઓના કારણે પબ્લિકે સ્પષ્ટ બહુમતી નથી આપી? ક્યાંક એકબીજાની કોકવાર આગળ તો કોકવાર આગળ રસાકસી ભર્યો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. એની પાછળ કયા કયા મુદ્દાઓ છે અને શું છે કારણો? આપ શું માનો છો પ્રદીપભાઈ? જો અમે લોકો કાલે પણ ચર્ચા કરતા હતા અને હું કહેતો હતો કે ધાર્યા કરતા વધારે કોન્ટેસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે બાઇડેનને. શરૂઆતના જો ઓપિનિયન પોલ્સ જોઈએ તો બાઇડન વોઝ ઓલમોસ્ટ અહેડ. તમામ ઓપિનિયન પોલમાં બાઇડન આગળ હતા ટ્રમ્પથી. પણ પાછળથી ટ્રમ્પ હેઝ ડેફિનેટલી મેડ અપ. પણ ટ્રમ્પને ખ્યાલ હતો, હી હેડ ગિવન ઇનફ ઇન્ડિકેશન એ આપ્યા હતા કે રસાકસી થશે. હી ન્યુ ઇટ. એટલે એ પહેલા સ્ટેટમેન્ટ કરી દીધા છે કે જો વોટિંગમાં ગડબડ થાય તો જે રિઝલ્ટ આવે હું એને એક્સેપ્ટ નહીં પણ કરી શકું. ઓલ ધો સ્ટેટમેન્ટ એ પહેલા કરી દીધા છે. એ ઇન્ડિકેશન આપતા હતા કે ચૂંટણી જે થવાની છે રસાકસી ભરવા થશે જ.
जो कि ओपिनियन पोल वॉज एकदम बाइडन ने क्लियर 6% पॉइंट के 7% ઉપર તમામ ઓપિનિયન પોલ્સ આગળ આવતા હતા. પણ છેલ્લે જે થયું છે એમાં માઇગ્રેશન પેટર્ન જોવું જોઈએ આમાં આપને. અત્યારે જે ઇલેક્શન થઈ રહી છે દેટ વોઝ અબાઉટ યુએસના જે છેલ્લા સેન્સસ થયું હતું એના આધારે થઈ રહ્યા છે, પણ ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા માઇગ્રેશન થયા છે. ધારો કે એક્ઝામ્પલ લોકો એક્ઝામ્પલ આપી રહ્યા છે એરિઝોનાના, જ્યાં ઘણા બધા માઇગ્રન્ટ્સ એરિઝોનામાં ગયા છે, કેલિફોર્નિયાથી અને બીજી જગ્યાએથી. હવે માઇગ્રન્ટ્સ જનરલી આ જે માઇગ્રન્ટ્સ છે જનરલી એ ડેમોક્રેટ પાર્ટીના એ લોકો સપોર્ટર્સ હોય, કેમ કે ડેમોક્રેટિક પાર્ટી વધારે માઇગ્રન્ટ્સ પ્રતિ ઉદારવાદી નીતિ અપનાવે છે. તો માઇગ્રેશન એક પેટર્ન છે. બીજી કે એ વાત સાચી કે આઈ મીન કોરોના પહેલા યુએસ ઇકોનોમી વોઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ, બહુ સરસ કરી રહ્યા હતા. અને કોરોના આવ્યા પછી કોરોનાના ટેકલ કરવામાં ટ્રમ્પે તદ્દન નિષ્ફળ રહ્યા છે. લોકોમાં રોષ છે, પણ સામે જે એ શું કહેવાય એગ્રેસિવ સ્ટાન્સ લીધા છે ચાઇના પ્રતિ, લોકોને ગમ્યું છે. અને ઓલવેઝ રિમેમ્બર ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ જે અમેરિકાના જે કોર વોટર્સ છે અને એમના જે કોર વોટર્સ છે વ્હાઇટ અમેરિકા, વેરી વ્હાઇટ અમેરિકા કહેવાય છે, વેરી વ્હાઇટ અમેરિકા, અને એમાં મેલ અમેરિકન્સ એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે. ફાર્મર્સ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મર્સના જે સબસિડી અપાય છે, આમ તો બીજા જગ્યાએ વર્લ્ડ બેંક અને IMF થ્રુ એ લોકો કહે છે કે સબસિડી ઓછા કરો, પણ પોતાના દેશમાં હી હેઝ ઇન્ક્રીઝ ધ સબસિડી. છેલ્લા 4 વર્ષમાં હી હેઝ ઇન્ક્રીઝ ધ સબસિડી મોર દેન 3 times. પહેલા એ કદાચ 11% કે કેમ હતો સબસિડી, અત્યારે એ મોર દેન 36% ફીસદી. સો ફાર્મર્સ પણ એમની સાથે છે. તો જે બાઇડન જે ગુસ્સા છે લોકોમાં એમના ફાયદા એમને થઈ રહ્યા છે, પણ એટ ધ સેમ ટાઈમ જે કોર વોટર્સ છે ડોનાલ્ડ ટ્રમ્પના એ એમની સાથે જ છે. દેટ ઇઝ વેરી વેરી ઓબ્વિયસ. વિનોદભાઈ, મારો સવાલ આપની છે, ક્યાંક કોરોના પહેલાની વાત કરી લઈએ, કેમ કે એ વખતે પણ ખબર હતી કે આવનારા 6 કે 8 મહિના પછી ઇલેક્શન આવવાનું છે. કોરોના કાળની પહેલા ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ રિપીટ થશે એવી હવા હતી. કોરોનામાં હવા બગડી છે કે ખરેખર આમ જનતામાં ટ્રમ્પના શાસન અને એના પ્રશાસનથી રોષ હતો, એના કારણે આ કદાચ ભોગવવાનું આવી શકે છે. હજુ આપણે શ્યોર નથી, પણ કદાચ ટ્રમ્પ સત્તા પરથી ઉતરી શકે છે. તો એના માટે જે જવાબદાર કારણ ગણીએ એમાં મુખ્ય કારણ કોરોના છે કે પછી એના શાસનમાં કોઈક કમી છે? આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે છે ને આપણે થોડી જે ડોનાલ્ડ ટ્રમ્પની પર્સનાલિટી છે ને એને સમજવાની બી જરૂર છે. એની પર્સનાલિટી એવી રહી છે કે પ્રી કોરોના વાયરસની અગર હું વાત કરું કે ડોનાલ્ડ ટ્રમ્પને છે ને ત્યાંનું મીડિયા છે ને એ એની અગેન્સ્ટમાં સખત હોય છે, પહેલાથી અગેન્સ્ટમાં. જ્યારે 2016 પહેલા બી એની અગેન્સ્ટમાં હતું, કારણ કે એ મીડિયાને તો જનરલી તમે જો એક ફોક્સ ન્યૂઝને છોડીને બધાને છે ને ફેક ન્યૂઝ કહે છે, એટલે મીડિયાએ ભરપૂર એના વિરોધમાં છે ને આર્ટિકલ્સ લખ્યા છે, ટીવી પર બોલ્યા છે, એટલે એક પ્રકારનું એક નેરેટિવ સેટ કર્યું હતું એન્ટી ટ્રમ્પ. પણ સામાન્ય લોકો છે ને એ સમજતા હતા કે ટ્રમ્પ કદાચ બોલવામાં ભડબોલો આપણે કહી દઈએ એવું છે, પણ જ્યારે શું છે અમુક એક અમેરિકા માટે બહુ સારો છે. તમે સિમ્પલી સમજો કે આખું આ જે ઇલેક્શન છે ને બે ઇકોનોમી વર્સિસ કોરોના વાયરસ એવું કહી શકો. ઇકોનોમીમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક્સિડિંગ વેલ કર્યું છે. તમે હિસ્ટોરિકલ એના ફિગર્સ તમે જોશો ને એ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ. પણ જ્યારે કોરોના વાયરસનું જ્યારે આઉટબ્રેક થયું તો પહેલાથી જે ડોનાલ્ડ ટ્રમ્પનું જે એડામેન્ટ એક એટીટ્યુડ હતું કે ના બે એવું કશું છે નહીં, હું માસ્ક નહીં પહેરું, તો અમુક લોકોને શું છે કે એ વસ્તુ ના ગમી, કારણ કે એક આ જે પેન્ડેમિકની થ્રેટ હતી અને જે જો બાઇડન છે એ પહેલાથી એવું પિચિંગ કરતા હતા કે જે વાયરસ છે એની વેક્સિન આવે જે બી આવે પણ પ્રિકોશન લેવાની છે, અને પ્રિકોશન લેવા માટે સૌથી પહેલા લીડર આગળ આવે. તમે લોકોને એવું કહો છો માસ્ક ના પહેરો તો શું છે કે ઇન્ફેક્શન વધશે. તો અમુક લોકોને શું છે કે જેમ કોરોના વાયરસ ધીમે ધીમે ઇન્ફેક્શન બી વધ્યો, એના કારણે લોકોને એવું થયું કે આ માણસ થોડું કેરલેસ છે, અને એ સ્ટાર્ટિંગમાં જે હેન્ડલિંગ હતું ને કોરોના વાયરસનું એમાં ટ્રમ્પની અગેન્સ્ટમાં જતો રહ્યો. એના પછી બીજો ઇન્સિડન્ટ બન્યો બ્લેક લાઇવ્સ મેટરની આખી મુવમેન્ટ થઈ. તમને ખ્યાલ હોય બ્લેક લાઇવ્સની મુવમેન્ટ છે ને એ પાછું આપણે એવું કહી શકીએ
કે એને કઈ હદ સુધી ટ્રમ્પને હેલ્પ કરી અને કઈ હદ સુધી એન્ટી ટ્રમ્પ પણ થયું. હેલ્પ કઈ રીતે કરી કે એક જ્યોર્જ ફ્લોયડની જે મોત થઈ બરોબર છે પોલીસ દ્વારા, તો એનું ખરેખર તમે જો તો ત્યાંનું એનું ઇન્વેસ્ટિગેશન થયું, અરેસ્ટ થઈ ગયું અને પોલીસ ઓફિસર પર કેસ ચાલે છે, બધું થઈ ગયું છે. પણ છતાં આટલી વાઇડલી સ્પ્રેડ જે તમે મુવમેન્ટ જોઈ, સ્પેશિયલી ડેમોક્રેટિક સ્ટેટમાં તમે જો જે તોડફોડ થઈ જે લોકોની સમજો કે પ્રોપર્ટી સળગાવવામાં આવી ને દાદાગીરી કરો, ગુંડાગર્દી થઈ, એના કારણે શું થયું કે એક પ્રકારનો જે વોટ હતો કે જે સોશિયલિઝમમાં માને છે અને જેમને એવું લાગે છે કે ભાઈ ટ્રમ્પ ઇઝ પ્યોર વ્હાઇટ જે પોલિસીસ છે એના પર જે વ્હાઇટ લોકોને ઇમ્પ્રેસ કરવા માટેની પોલિસીસ બનાવે છે, એની અગેન્સ્ટમાં થોડા જતા રહ્યા. પણ એવો બી એક વર્ગ હતો છે અમેરિકામાં કે જે ટ્રમ્પને બહુ પસંદ કરે છે. તમે વોટિંગ પેટર્ન જોશો, મિડ વેસ્ટ આખું તમે જોશો, બધું રિપબ્લિકનનું જ છે. કારણ કે એ લોકો ફર્સ્ટ અમેન્ડમેન્ટમાં માને છે. ફર્સ્ટ અમેન્ડમેન્ટમાં એવું છે કે એ લોકોને તમે એવું કહો કે ભાઈ મને છે ને આ ગન કંટ્રોલ હું કરી રહ્યો છું, હું તમારી ગન પાછી લઉં છું, તો એ લોકો નહીં ગમે. તો એ લોકોને એવું છે કે અમારું રાઈટ છે ગન રાખવું. તો એ ડોનાલ્ડ ટ્રમ્પે શું કીધું કે હું કદી પણ હું ચેન્જીસ નહીં કરું. તમને ખ્યાલ હશે 4 વર્ષમાં કેટલી વાર શૂટિંગ થયા, કેટલા લોકો મર્યા, અને એવું પ્રેશર બી હતું, મીડિયાએ બી પ્રેશર બનાવ્યું કે ભાઈ તમે આ ગન કંટ્રોલ કરવાનો લો બનાવો. પણ ડોનાલ્ડ ટ્રમ્પે એ વસ્તુ ના માને. તો જે વ્હાઇટ જે છે ત્યાંના જે રિપબ્લિકન્સ છે એ ડોનાલ્ડ ટ્રમ્પને સખત સપોર્ટ કરે છે. અને જે બ્લેક લાઇવ્સ મુવમેન્ટમાં છે ને કે જે પ્રકારની જે ગુંડાગર્દી ને જે પ્રકારનું જે આગજની થઈ, એનાથી બીજો વર્ગ જે હતો એ પાછો છે ને સ્ટ્રોંગ થયો. એને એવું લાગ્યું ને ટ્રમ્પ જ જોઈએ, કારણ ટ્રમ્પને અમેરિકાને આગળ લાવવામાં બી એનો હાથ છે અને આ ખોટા પ્રદર્શનો થઈ રહ્યા છે. અને થર્ડ, ટ્રમ્પે છે ને ટ્રમ્પ અને આખું એડમિનિસ્ટ્રેશન તમે જો એને ડિફેન્સ સેક્રેટરી છે માઇક પોમ્પેયો, આ બધા છે ને ચાઇનાનું ખુલ્લે આમ તમે જો કે બધું એ લોકોએ કહી દીધું છે. ટ્રમ્પ દાખલા તરીકે COVID-19 બી હજુ બી નથી કહેતો, ચાઇનીઝ વાયરસ જ કહે છે. તો અમુક લોકોને એ પણ ગમ્યું છે. મારા હિસાબે ખાલી કોરોના વાયરસનું જે ઇનિશિયલ હેન્ડલિંગ અને બ્લેક લાઇવ્સ મેટરનો અમુક હદ સુધી છે ને એ બે વસ્તુ છે ને ટ્રમ્પની અગેન્સ્ટમાં ગઈ. અગર આ વસ્તુ ના થઈ હોત તો જે રીતે અત્યારે વોટિંગ પેટર્ન તમે જોવો છો, અત્યારે બી ટ્રમ્પ છે ને આપણે એવું ના કહીએ કે હારી ગયો છે. એ આખી ગેમ ચેન્જ થઈ શકે છે લાસ્ટ ઘડી પર. તો એ તમે જો બાકી ટ્રમ્પે સખત ફાઇટ આપી જવા કે આ કોરોના વાયરસનું ઇન્સિડન્ટ ના થાય તો કદાચ ટ્રમ્પ તો સીધે જીતી જ જાય. ઓકે ફાઇન. પ્રદીપભાઈ, હું આપણી પાસે આવું છું. ફિલહાલની વાત કરીએ કે ઇલેક્શન કદાચ ભારતમાં હોય અને પર્ટિક્યુલર કોઈ રાજ્યમાં હોય અને કદાચ હિંસા થાય કે અશાંતિ થાય, ક્યાંક પચાવી શકીએ. પણ સુપર પાવર અમેરિકામાં પણ આટલા વર્ષો પછી કોઈક ઇલેક્શનમાં કે ઇલેક્શન પછી આવી અશાંતિ ફેલાય, એની પાછળ શું માનો છો? કયા પરિબળો હોઈ શકે? અશાંતિ પોલિટિકલ જે પાર્ટીના અથવા તો પોલિટિકલ લીડરના જે સપોર્ટર્સ હોય એ બહુ પેશનેટ હોય જનરલી. ભારતમાં પણ જોઈએ છીએ ભાજપાના જે સપોર્ટર્સ હોય બહુ પેશનેટ હોય, જે થોડા એગ્રેસિવ હોય. એ જ રીતે ત્યાં જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પર્સનાલિટી, જેમ કે વિનોદભાઈ કહેતા હતા, પોતાના પર્સનાલિટીને પ્રોજેક્ટ કર્યા છે, રેશ પર્સનાલિટી, સોચ્યા વગર કંઈ પણ આઈ એમ સોરી ટુ સે ધીસ, પણ કંઈ પણ સ્ટેટમેન્ટ કરે, પાછળથી હી કેન ચેન્જ દેટ સ્ટેટમેન્ટ ઓલ્સો. હી હેઝ ડન ઇટ ઘણા બધા વખત કરી ચૂક્યા છે. એ લોકોને એ મોબિલાઇઝ કરી શક્યા છે કેમ કે એ લોકો એમની સાથે છે અને દે આર, આઈ ટેલ યુ, દે આર વેરી વેરી પેશનેટ રિપબ્લિકન્સ. અને તમે જો આમાં જે એ લોકો જેની ચર્ચા કરતા હતા વ્હાઇટ લાઈફ મેટર્સની, એ પછી એમાં એક વ્હાઇટ લાઈફ મેટર્સ છે, એક રેશનલ લોકો જે છે એ લોકો એમાં માને છે બ્લેક લાઈફ મેટર્સ, પણ સાથે જૂની માનસિકતા પણ છે ત્યાં. એ હજી પણ ચાલે છે, જે અત્યારે વધારે દેખાય છે યુએસ પોલિટિક્સમાં, યુએસ સોસાયટીમાં. જે રંગભેદની નીતિ છે, નસ્લવાદ છે, વ્હાઇટ સુપ્રેમેસીની જે વાત છે એ અત્યારે વધારે દેખાઈ રહ્યા છે. તો ટ્રમ્પ, જે ભારત માટે પણ કહેવાય છે કે સમાજને વિભક્ત કરે છે, એ રીતે ટ્રમ્પ હેઝ બીન અ વેરી વેરી ડિવિઝિવ પર્સનાલિટી. એ સમાજને બે પોલમાં વેચી દે છે અને દેટ ઇઝ બીંગ સીન. અત્યારે જે દેખાઈ રહ્યા છે કે એ પોલરાઇઝેશનની એક
it is reflecting that polarization. તો સ્વાભાવિક છે કે જ્યારે નેતા પોતે જ કહે કે હું આ રિઝલ્ટને હું ચેલેન્જ કરીશ, એન્ડ હી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ઇનિશિયેટિવ લઈ લીધા છે ચેલેન્જ કરવા માટે, તો એ પોતાના સમર્થકોને ડિરેક્ટ મેસેજ આપી રહ્યા છે. સીધા તો કહી નહીં શકે છે કે તમે સ્ટ્રીટ ઉપર ઉતરી જાઓ અને કાઉન્ટિંગને બંધ કરાવો, એ તો કહી નહીં શકે. આફ્ટર ઓલ હી ઇઝ અ પ્રેસિડન્ટ. બટ ડોનાલ્ડ ટ્રમ્પ હેઝ ઓલમોસ્ટ એ જ વાત કહી દીધા છે કે, અને ઇલેક્શન પહેલા પણ, ચૂંટણી પહેલા પણ એ કહી દીધા હતા કે જો કાંઈ ગડબડ થશે અને જે પોસ્ટલ બેલેટ થઈ રહ્યા છે એમાં ધાંધલી થવાના જ છે. હી ન્યુ કે પોસ્ટલ બેલેટ કોણ લોકો આપી રહ્યા છે? જેને કોરોના પ્રતિ ભય છે, જે કોરોનાના પ્રોટોકોલ્સને માને છે. હુ આર ધીઝ પીપલ? બાઇડન સપોર્ટર્સ. અને ડોનાલ્ડ ટ્રમ્પ સપોર્ટર્સ કોણ છે? જે લોકો કોરોના તો જતા રહેશે, ઇટ્સ અ ફ્લુ, એ જતા રહેશે, પોતાને પોત રીતે જતા રહેશે, એનાથી કંઈ થવાનું નથી, દેટ કાઇન્ડ ઓફ પીપલ. તો એમને ખ્યાલ હતો કે જે પોસ્ટલ બેલેટ વધારે આવે તો પોસ્ટલ બેલેટમાં વધારે ડેમોક્રેટ્સ આવે, અને લગભગ 10 કરોડ લોકોએ વોટ આપી છે પોસ્ટલ થ્રુ. સો હી નોઝ દેટ અમારી અગેન્સ્ટ જઈ શકે છે અને જઈ રહ્યા છે અત્યારે. ઓલ હિઝ સ્ટેટમેન્ટ્સ શો દેટ he knows that he has lost. જો તમે સાચી કહે, અને વિનોદભાઈ પણ કહેતા હતા કે છેલ્લા વખતે પલટાઈ શકે, પણ બાઇડન ઇઝ વેરી ક્લોઝ નાવ. એમને એક અથવા બે, જે 4-5 સ્ટેટ્સમાંથી એક અથવા બે પણ જો જીતી જાય તો આઈ થિંક હી વિલ બી ડન, હી વિલ બી થ્રુ. જી પ્રદીપભાઈ, વધુમાં જાણવું છે, મને આપણા માટે રસ છે, એટલે ભારતીયો માટે રસ છે. ઇન્ડિયન્સની વાત કરીએ પ્રદીપભાઈ, બાઇડન આવે કે ટ્રમ્પ આવે, ટ્રમ્પની સામે પ્રશ્નાર્થ ચિહ્ન એક આ H1B વિઝાને લઈને પણ છે, અને બાઇડન ક્યાંક નવા છે ઇન્ડિયા માટે, જ્યારે ટ્રમ્પ અને મોદી ક્યાંક એમની અંગત મિત્રતા છે, એનો લાભ કદાચ ભારતીયોને મળી શકે એમ છે. અને જે પ્રમાણે વિનોદભાઈ આગળ કીધું, 370 હોય, પાકિસ્તાન સાથેની વાતચીત હોય, કેમ કે મધ્યસ્થતા કરવાની વાત પણ ટ્રમ્પે ક્યાંક કરી છે. એટલે ક્યાંક એમના બોન્ડિંગના કારણે ઇન્ડિયાને ફાયદો થયો છે, કે પછી ક્યાંક હવે ઇન્ડિયાએ પોતાનું પ્લેસ બનાવ્યું છે ઇન્ટરનેશનલ લેવલ પર, કે ક્યાંક કોઈ પણ આંગળી ચીંધતા પહેલાં વિચાર કરી શકે? આપ શું માનો છો પ્રદીપભાઈ, બાઇડન હોય કે ટ્રમ્પ હોય, એનાથી કંઈ જાજો ફરક પડશે ઇન્ડિયા અને યુએસ સાથેના રિલેશનશિપમાં કે નહીં પડે? અત્યારે તો જે રીતે ઇન્ડો યુએસ રિલેશનશિપ જે દિશામાં જઈ રહ્યા છે, બાઇડન હોય કે ટ્રમ્પ હોય, એ વધારે ઘનિષ્ઠ થવાના છે, વધારે સ્ટ્રોંગ થવાના છે, વધારે પ્રગાઢ થવાના છે. બાઇડન હોય કે ટ્રમ્પ હોય, ભારત અને યુએસના જે સંબંધો છે એ ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીથી આગળ વધી ગયા છે. કોંગ્રેસ અને ભાજપા અથવા તો એનડીએ અથવા યુપીએ થી આગળ વધી ગયા છે. પોલિટિક્સ ઇઝ નોટ ગોઈંગ ટુ ડિટરમાઇન. ડિપ્લોમેસી આ તારીખે યુએસને ભારતની જરૂર છે. યુએસ હેઝ ટુ કન્ટેન ચાઇના, જે ટ્રમ્પ બહુ એગ્રેસિવલી કરી રહ્યા છે. બાઇડન જો આવે તો હી હેઝ ટુ કન્ટેન ચાઇના, બટ હી બિંગ અ ડેમોક્રેટ અને થોડીક સોબર પર્સનાલિટી છે, he will not only contain કરવા માંગશે, રોકવા માંગશે, પણ he will also engage. જે રીતે ટ્રમ્પ ક્લિયરલી કહે છે કે હું હવે વાટાઘાટ કરવાનો નથી, ટ્રેડ વોર ચાલુ છે ને અમારા બિલિયન્સ ઓફ ડોલર્સ એ લઈ જતા હતા, હું પાછળ લઈ આવ્યો છું. તો રિલેશન્સ હેઝ ગોન બિયોન્ડ ધીસ. ટ્રમ્પ આવે કે બાઇડન, રિલેશન પ્રગાઢ થવાના જ છે. બટ રિમેમ્બર, એક વાત હું તમને કહું કે ટ્રમ્પ અને મોદી સાહેબ પોતાના ઘનિષ્ઠ મિત્ર જેવા વર્તે છે એકબીજા સાથે. બાઇડનના રનિંગ મેટ કમલા હેરિસ છે, ભારતીય મૂળના છે, પણ શી ડઝ નોટ ટોક ભારતીય મૂળની વધારે વાત નથી કરતા. એ પોતાના એફ્રો અમેરિકન આઈડેન્ટિટીને વધારે સામે લાવે છે. 1 2 રિમેમ્બર, જ્યારે CAA પ્રોટેસ્ટ થતું હતું, જ્યારે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં ધારા 370 ને એમેન્ડમેન્ટ કરી. રિમેમ્બર, કમલા હેરિસ વોઝ વેરી વેરી વોકલ. ભારતને હાનિ કરી શકે એવા સ્ટેટમેન્ટ કમલા હેરિસ, જે કે ભારતીય મૂળના છે, અને અમે લોકો ગર્વ લઈ રહ્યા છે કે અમારા મૂળના એક વાઇસ પ્રેસિડેન્ટ બની રહ્યા છે, કદાચ આવતા વર્ષોમાં પ્રેસિડેન્ટ પણ બની શકે. બટ શી વોઝ વેરી વેરી ક્રિટિકલ. એના કરતાં તો ટ્રમ્પ વોઝ મોર ફ્રેન્ડલી. ટ્રમ્પ અથવા તો રિપબ્લિકન પાર્ટી ટ્રેડિશનલી તમે જુઓ, ડેમોક્રેટિક પાર્ટી હેઝ બીન વોકલ ઓન
India's stand on Jammu and Kashmir. So all factors are there. તમે ઘણા બધા ફેક્ટર્સની વાત કરી. All factors are there. But sum up કરીએ તો એ જ કહેવાય કે ટ્રમ્પ આવે અથવા બાઇડન આવે, ભારતને યુએસની જરૂર છે અત્યારે, અને યુએસને ભારતની વધારે જરૂર છે અત્યારે. કેમ કે એશિયામાં જો ચાઇનાને કન્ટેન કરવા હોય તો ભારત એકલા અને એકલા જ ભારત જ કરી શકે. એમને હેલ્પ જોઈએ. ભારત પોતે ભારત ઓલમોસ્ટ 3 ગણા ચાઇનાની આર્મી હોય. યુ ડોન્ટ હેવ ટુ મેચ ગન ટુ ગન. ભારતની પાસે કેટલા ફાઇટર પ્લેન છે, એમની પાસે કેટલા ફાઇટર પ્લેન છે, એ ગણવાની જરૂર નથી. ભારત સ્પેસિફિક કેટલા ફાઇટર પ્લેન એમની પાસે છે અને ઇન્ડિયા પાસે ચાઇના સ્પેસિફિક કેટલા અસ્ત્રો છે. That is what is taken into consideration. But as of now, America wants to tackle China, અને અમેરિકા ભારત વગર ચાઇનાને ટેકલ નહીં કરી શકે. અમેરિકાને ભારતની વધારે જરૂર છે, અમને પણ જરૂર છે અમેરિકાની, ઓફકોર્સ. ઓકે વિનોદભાઈ, આપનું શું માનવું છે? ઇન્ડિયન્સની વાત કરીએ, H1B વિઝાની વાત કરી લઈએ, ટ્રમ્પની ઇન્ડિયા તરફની પોલિસીની વાત કરીએ, ટ્રમ્પની ચાઇના તરફની પોલિસીની વાત કરીએ, બાઇડનની ઇન્ડિયા તરફની પોલિસી ભવિષ્યમાં શું થશે, અને ચાઇના તરફની પોલિસી કેવી રીતના રહેશે? આ બધાની વચ્ચે જે લાભ દરેક ભારતીય અત્યારે જોઈ રહ્યું છે કે ક્યાંક અમેરિકા અને ચાઇના વચ્ચે જે મતભેદ થયા છે, જે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ કદાચ કહી શકાય એ પ્રમાણની સિચ્યુએશન બની છે, એનો લાભ ઇન્ડિયન્સને મળશે, આવું દરેક ભારતીયના મનમાં થઈ રહ્યું છે. ત્યારે એ લાભ આપણને મળે એના માટે બાઇડન જરૂરી છે કે ટ્રમ્પ જરૂરી છે? વિનોદભાઈ, હું તમને આમાં છે, તમે 2-3 ક્વેશ્ચન કહી દીધા છે, તમને વન બાય વન ક્વિકલી આન્સર આપી દઉં છું. સૌથી પહેલા તમે H1B ની વાત કરી છે. H1B માં છે ને લોકોને બહુ મિસકન્સેપ્શન હોય છે ઇન્ડિયામાં. લગભગ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 85,000 છે ને H1B વિઝા ઇસ્યુ કરે છે એવરી યર. એમાંથી 60,000 જે છે ને એ જનરલી શું છે કે બહારના જે તે ઓવરસીઝ જે લોકો આવે છે, અપ્લાય કરે છે, એમને વિઝા આપતો હોય છે. 25,000 જેટલા જે જ્યાં સ્ટુડન્ટ ભણતા હોય છે કે ઓનશોર છે, એ લોકો H1B માટે એ અપ્લાય કરતા હોય છે. હવે 60,000 ની આપણે વાત કરીએ, 60,000 માં સૌથી વધારે ઇન્ડિયન્સ હોય છે. એટલે આપણે H1B ની જે ક્યારેક પોલિસીની વાત થાય તો શું છે કે ઇન્ડિયામાં બહુ ભડાકો થઈ જતો હોય છે કે ભાઈ ટ્રમ્પે રોકી દીધું. એવું કશું છે નહીં. નંબર્સ એટલા જ રહ્યા છે. એ શું છે, અમુક પોલિટિકલ સ્ટેટમેન્ટ આવે પણ એનાથી કોઈ ફરક નહીં પડતો. એટલે H1B ઇઝ નોટ અ બિગ ડીલ એકચ્યુઅલી આ બધી ડિસ્કશનમાં. બીજું, હવે તમે મેન અત્યારે છે ને જે એક નવું એક્સિસ બની રહ્યું છે વર્લ્ડમાં, કે આજે તમે આજથી 10 વર્ષ પહેલા ચાઇના એ પિક્ચરમાં નહોતું. તમે સમજો, ઇન ટર્મ્સ ઓફ સુપર પાવરની વાતો કરીએ છીએ આપણે, કે એની સ્ટ્રેન્થની વાત કરીએ છીએ. 10 વર્ષ પહેલા રશિયા હતું, અમેરિકા હતું અને જર્મની જેવા કન્ટ્રી હતા. પણ એ 10-20 વર્ષમાં શું ચેન્જ થઈ ગયું છે? અત્યારે જે સ્ટ્રોંગ કન્ટ્રી જે છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, રશિયા પણ છે, ચાઇના છે, ઇન્ડિયા છે, ને આજે જે જર્મની, યુકે, યુરોપિયન કન્ટ્રીઝ, તમે એવું કહી શકો કે અલાઇઝ છે યુએસના. તો એક એ પોર્શન છે, અને ઇન્ડિયાની ન્યુટ્રલ સ્ટાન્સ રહ્યું છે. પણ જે અત્યારે વર્લ્ડમાં સૌથી 2 મોટા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે મારા હિસાબ, એક ટેરરિઝમનો અને બીજું છે ને કે તમારું ચાઇનાનું એક્સપાન્શનિઝમ. હવે ચાઇનાનું એક્સપાન્શનિઝમના કારણે શું છે ને 18 to 19 નેબર સાથેના ડિસ્પ્યુટ છે. અને બીજા જે નેબર્સ હતા જાપાનને છોડીને, એ છે ને તમે એવું કહી શકો કે એમને આમ પોતાની માઇટ એટલે તાકાત બતાવી રહ્યું છે. અને જે આફ્રિકન કન્ટ્રીઝ, જે નાના કન્ટ્રી છે, અને બીજા જે બી નાના કન્ટ્રી, દાખલા તરીકે શ્રીલંકા છે કે મોલદીવ્સ છે, એવા કન્ટ્રીમાં શું કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરીને એ લોકોને કાઇન્ડ ઓફ ખરીદી લે છે અને એમની પપેટ બનાવી દે છે. અને આ વસ્તુ છે ને જે બહુ ડેન્જરસ બની રહી છે એશિયન કોન્ટિનેન્ટમાં, અને જે આપણે મિડલ ઇસ્ટ સાઈડમાં બહુ ડેન્જરસ સિચ્યુએશન બની રહી છે. ચાઇના એક પ્રકારનું પ્રભુત્વ કરવા માટે કોઈને લોન આપી રહ્યું છે, એવી રીતે દબાઈ રહ્યું છે, કોઈની સાથે મિલિટરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. એક જ કન્ટ્રીમાં એ બાઠો પડ્યો છે ચાઇના એઝ અ કન્ટ્રી, એ ઇન્ડિયા. એ ગલવાનમાં તો આવી ગયું છે, આપણે કહી શકીએ છીએ, પણ એ આઈને ફસાઈ બી ગયો છે. કારણ કે અત્યારે સિચ્યુએશન કેવી છે કે બંને આઈબોલ ટુ આઈબોલ છે ને, બંને આર્મીઝ આવી ગયા છે. હવે આ સિચ્યુએશનમાં શું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કેવી રીતે જોવે છે, ચાહે ડેમોક્રેટ્સ હોય કે રિપબ્લિકન, એ આ જ કન્ટ્રી છે કે ખુલ્લીને, સ્પેશિયલી નરેન્દ્ર મોદીના જે આપણે એમની પ્રેસિડેન્સીમાં આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિ છે ને કે ચાઇના સાથે ભીડી જશે કન્ટ્રી, અગર જરૂર પડશે તો. અમેરિકા ઈચ્છે છે આપણને, અમેરિકા કહેવા પર આપણે નથી કરતા, આપણી જરૂરિયાત છે, કારણ કે આપણી લેન્ડમાં એ ઇન્કર્શન કરી રહ્યું છે ને આપણે એને રોકવાનું છે. એટલે આપણું શું છે કે એ હવે નંબર 1 એનિમી થઈ ગયું છે. પાકિસ્તાન કરતા વધારે આપણી કન્સર્ન અત્યારે ચાઇના માટે છે. તો એક કહેવાય ને કે દુશ્મન કા દુશ્મન આપણા દોસ્ત હો જાતા હૈ. આ એવી વસ્તુ થઈ ગઈ છે. ત્યાં જાપાન બી તંગ છે, ઓસ્ટ્રેલિયા બી તંગ છે, અહીંયા યુએસ તંગ છે,
અને પછી કોરોના વાયરસ પછી શું થયું છે કે જે ચાઇનાની જે ને એક રેપ્યુટેશન જે હતી ને જે એ બગડી ગઈ આખી. જી જી તો આ બધી વસ્તુના કારણે છે ને કે ઇન્ડિયા અને અમેરિકા બધાનું અલાયન્સ છે ને ઓટોમેટિક નેચરલ થઈ ગયું છે ને થવું જ જોઈએ. તો કોઈ પણ આવશે કોઈ પોલિસીસમાં બહુ ચેન્જ નહીં રહે મારા હિસાબે. ચેન્જ નહીં રહે. ઓકે ફાઇન. આ બંને જોડાએ જે પણ ચર્ચા કરી તે બધા બંનેનો આભાર. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. મહત્વની બાબત એ નીકળીને આવી રહી છે કે પરિસ્થિતિ જ એવી ઉત્પન્ન થઈ છે કે બાઇડન આવે કે ટ્રમ્પ આવે, યુએસને ઇન્ડિયાને સાચવવું પડશે ને ઇન્ડિયાને યુએસને સાચવવું પડશે. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ચૂકી છે. અને રહી વાત ચાઇનાની, તો ક્યાંક ટ્રમ્પ ચાઇના તરફી વધુ એગ્રેસિવ હતા, ચાઇનાના વિરુદ્ધમાં હતા અને મતલબ સ્ટ્રેટ ફોરવર્ડ કહેતા હતા કે ચાઇનીઝ વાયરસ. ક્યાંક એ લોકોને પસંદ આવ્યું છે, લોકો ક્યાંક એ સ્વીકાર કરતા હતા, પણ કોરોનાના કારણે ક્યાંક ત્યાંનું પણ વાતાવરણ બદલાયું છે. પણ અલ્ટિમેટલી ઇન્ડિયન્સને બાઇડન આવે કે ટ્રમ્પ આવે બહુ ઝાઝો ફરક પડે એવો છે નહીં. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.